હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આવો પ્રોફેશનલ લોગો કેવી રીતે બનાવો એ હું તમને શીખડાવીશ. તમે તમારી યુટ્યુબ ચેનલ માટે, તમારા બિઝનેસ માટે, તમારા કોઈ પણ ધંધા માટે તમે આવા સિમ્પલ ને સરળ રીતે તમે લોગો બનાવી શકશો. તો હું જેમ કરું એમ કરતા જાઓ. એમાં તમારે એક આ પિક્સલ લેબ એપ્લિકેશનની જરૂર પડશે. એ તમને ગૂગલ પ્લે સ્ટોરમાંથી મળી જશે. ચાલો આપણે કરીએ. હું જેમ કરું એમ કરતા જાઓ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. હા મિત્રો, તો પિક્સલ લેબને ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ તમારી સામે આવશે. પછી આ બાજુ બધા એના ઓપ્શન છે, અહીંથી આપણે લોગો બનાવશું. બરોબર, તો હું જેમ કરું એમ તમે કરતા જજો એટલે તમારો લોગો પણ તૈયાર થઈ જશે. અને તમારાથી ન બને તો મિત્રો કોમેન્ટ કરજો વિડીયોમાં, એટલે હું પણ તમારી ચેનલનો લોગો બનાવી આપીશ, એ પણ ફ્રીમાં. તો સૌથી પહેલા તો તમારે અહીંયા એમાં જવાનું છે. જો અહીંયા એમાં જઈને પછી તમારે અહીંયા ફોન્ટમાં જવાનું છે. જો આ ફોન્ટ, પછી આ મિત્રો આપણે જે ફોન્ટમાંથી લોગો બનાવવાનો છે ને એ ફોન્ટ આમાં છે નહીં. તો આપણે એક ફોન્ટ ડાઉનલોડ કરીને રાખ્યા છે, એટલે માય ફોન્ટમાં જાશું એટલે આ ફાકોન નામના ફોન્ટ છે એ તમને ગૂગલમાંથી મળી જશે. ન મળે તો મને કોમેન્ટ કરજો, હું તમને આપીશ. આ ફાકોન ફોન્ટ આપણે સિલેક્ટ કરી લઈશું અત્યારે. એટલે જો આવી રીતનું અહીંયા આવી ગયું છે. હવે આની માથે તમારે ડબલ ક્લિક કરવાનું છે. આની માથે ડબલ ક્લિક કરશો એટલે આવું ખુલશે. તો તમારે ચેનલનું જે નામ રાખવું હોય તમે રાખી શકો છો. તો મારે અત્યારે જે ચેનલનો લોગો બનાવવાનો છે એ હું લખું છું. બરોબર, તમે તમારી રીતે જે નામ રાખવું એ રાખી શકો છો. હવે એની સાઈઝ આપણે થોડીક મોટી કરી શકશું. તો અહીંયા જો સાઈઝ નું ઓપ્શન આવેલું છે, જો આવી રહ્યું, એની માથે ક્લિક કરવાનું છે. સાઈઝ ને આપણે થોડીક વધારી દઈશું. બરોબર, પછી રાઈટ આપી દેવાનું છે. પછી મિત્રો અહીંયા એક પેડિંગ નું ઓપ્શન આવશે, જો આવી રહ્યું આ પેડિંગ, એને આપણે બે બાજુ થોડુંક વધારી દઈશું એટલે તમારો અક્ષર આખો દેખાવા મળશે. બરોબર, હવે મિત્રો આની એક કોપી કરી લેવાની છે આપણે. જો અહીંયા કોપી નો ઓપ્શન છે, કોપી કરીને એની માથે આપણે ડબલ ક્લિક કરવાનું છે. પછી તમારે જે ચેનલ નું નામ રાખવાનું એ તમારે રાખી દેવાનું છે. હું મારી ચેનલ પ્રમાણે લખું છું. બરોબર, પછી એ અક્ષરને તમારે એની બાજુમાં તમારે ગોઠવી દેવાનો છે, તમારે જેમ અનુકૂળ આવે. બરોબર છે, આવી રીતે ગોઠવી દીધા પછી તમારે અહીંયા કટ એંગલમાં જવાનું છે. જો અહીંયા બરોબર, આ કટ એંગલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા શેપ નું ઓપ્શન આવશે. જો આ એની માથે ક્લિક કરવાનું છે. શેપ ની માથે ક્લિક કરો એટલે આપણે રાઉન્ડ સર્કલ સિલેક્ટ કરવાનું છે. જો આમાં દબાવશો એટલે રાઉન્ડ સર્કલ આવશે. આ રાઉન્ડ આપણે સિલેક્ટ કરી દીધું છે. હવે એની ઓપેસિટી છે એને આપણે 0 કરી દેશું. પછી આ સ્ટ્રોક વિડ્થ છે એને તમે તમારી રીતે જેટલું રાખવું એટલું રાખી શકો છો. જો આ રીતનું આવશે. બરોબર છે, પછી આપણે એનો કલર બ્લેક છે તો આપણે એને વ્હાઈટ કરવાનો છે. તો અહીંથી આપણે કલર ચેન્જ કરી શકશું. બરોબર છે, તો આમાંથી આપણે વ્હાઈટ કલર ને સિલેક્ટ કરી લઈએ. આ બ્લર રેડિયસમાં આપણે કંઈ કરવાનું નથી. પછી અહીં રાઈટ આપી દેવાનું છે. પછી આ સર્કલ ને આપણે વચ્ચે ગોઠવી દેવાનું છે. હવે મિત્રો આમાં આપણે મેટાલિક ટેક્સચર ને એડ કરશું. પેલા આપણે આ બધાને આપણે મર્જ કરી લઈએ એકમાં. એટલે એના માટે તમારે અહીંયા જવાનું છે. જો આમાં એની માથે દબવું એટલે આ રીતનું ખુલશે. તમારે આની માથે દબાવવાનું છે. જો અહીંયા બરોબર, એની માથે દબાવીને તમારે આ બધાને સિલેક્ટ કરી લેવાના છે. પછી અહીંયા દબાવવાનું છે. જો અહીંયા એટલે આ બધા એકમાં મર્જ થઈ જાય. પછી પાછું આની માથે સિલેક્ટ કરવાનું છે. હવે આ લોગો આપણો આખો એક થઈ ગયો છે. ઓલા પેલા અક્ષર અલગ અલગ હતું બધું, એ બધું એક થઈ ગયું છે. બરોબર, હવે આમાં આપણે મેટાલિક ટેક્સચર ને એડ કરશું.
એના માટે તમારે આમાં ટેક્સચરમાં જવાનું છે. ટેક્સચર નું ઓપ્શન આવ્યું છે. એની માથે ક્લિક કરશો એટલે સીધી તમારી ગેલેરી ખુલી જશે. અહીંથી ગેલેરી મેટાલિક ટેક્સચર તમને ગૂગલ માંથી મળી જશે. ન મળે તો કોમેન્ટ કરજો એટલે હું તમને ગોતી દઈશ. ઓકે, જો મેટલ ટેક્સચર ને આપણે પછી અહીંયા રાઈટ આપી દેવાનું છે. જો આપણા ટેક્સચર છે એ મેટલ થઈ ગયા છે. પછી અહીંથી જો સ્કેલ કરશો એટલે તમારે જે રીતનું રાખવું એ રીતનું તમે રાખી શકો છો. પછી અહીં રાઈટ આપી દેવાનું છે. હવે મિત્રો આપણે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એને આપણે ચેન્જ કરશું થોડુંક. એટલે એના માથે તમારે અહીંયા જવાનું છે. જો આ છેલ્લું ઓપ્શન છે ને એમાં પછી ફ્રોમ ગેલેરી લખેલું છે એની માથે ક્લિક કરવાનું છે. જો મેં એક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે, તમને ન મળે તો તમારે કોમેન્ટ કરવાની એટલે હું તમને આપી દઈશ. બરોબર, તમારે જે રાખવું હોય તમે રાખી શકો છો. આપણે આ બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લઈએ એટલે એ બેકગ્રાઉન્ડ આવી ગયું છે અત્યારે અહીંયા. હવે આપણે લોકોને આને વચ્ચે લઈ લેશું અને થોડોક મોટો કરવો હોય તો અહીંથી મોટો પણ થઈ શકશે લોગો તમારો. હવે બેકગ્રાઉન્ડમાં તમારે કાંઈ બ્લર કે એવું કાંઈ પણ કરવું હોય તો એ પણ થઈ શકશે. હવે આપણે આની અંદર શેડો આપશું એને. તો અહીંયા તમારે શેડોમાં જવાનું છે. શેડો નો ઓપ્શન આવી ગયો, એને આપણે એનેબલ કરવાનું છે. પછી અહીંથી તમારે જે કંઈ કલર રાખવો હોય એ તમે રાખી શકો છો. પછી આ બ્લર રેડિયસ ને 2 ઉપર લઈ લેવાનું છે. પછી ઓફસેટ એક્સ અને ઓફસેટ વાય અહીં લખેલું છે. આ ઓફસેટ એક્સ ઓફસેટ વાય એ તમારે તમારી રીતે રાખી લેવાનું છે. જો એનાથી આ રીતનું થાય છે. પછી અહીં રાઈટ આપી દેવાનું છે. પછી અહીંયા એમ્બોસ નું બટન છે એની માટે ક્લિક કરવાનું છે. પછી ઇન્ટેન્સિટી ને થોડીક વધારી દેવાની છે 85 સુધી. બરોબર છે. તો મિત્રો હવે આપણો લોગો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતનો લોગો તમે પણ બનાવી શકો. તમને ન આવડે તો મને કોમેન્ટ કરજો. તમારી ચેનલમાં જે કાંઈ પણ તમારે લોગો બનાવવો હોય છે હું બનાવી આપીશ. બરોબર, એટલે આ રીતનો લોગો બનશે. હવે આપણે આને સેવ કરશું. એના માટે જો તમારે આની માટે સિલેક્ટ કરવાનું છે. સેવ એઝ ઇમેજમાં સિલેક્ટ કરવાનું છે. પછી ઇમેજ ફોર્મેટ છે ને એને જેપીજી રહેવા દેવાનું છે. પછી ક્વોલિટીમાં આપણે વેરી હાઈ કરતા પણ ઊંચું અલ્ટ્રા સિલેક્ટ કરવાનું છે. પછી અહીં સેવ ટુ ગેલેરી જો અહીંયા એની માટે સિલેક્ટ કરવાનું છે. એટલે આપણો લોગો ગેલેરીમાં આવી ગયો છે.